નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર લઘુગણકના થોડાક નિયમો આપણે જોઈએ. પહેલા લઘુગણકનો આધાર પરિવર્તન કેવી રીતે કરવું. ધારો કે અહીંયા આપણે આપ્યું છે કે log x, એના આધારે આપણને આપેલું છે. હવે એની જગ્યાએ કોઈ પણ બીજો આધાર જો આપણે જોતો હોય તો આધાર પરિવર્તન માટે log x છેદમાં log જેના આધારે આપણે લીધો છે એનો log જોવાનો છે. અને અહીંયા આપણે જેના આધારે, ધારો કે હું b ના આધારે લેવો છે તો અહીંયા હું b મૂકું, બંનેના b ના આધારે log થશે. એટલે કે જેના કોઈ પણ આધારે આપણે log પરિવર્તન કરવો હોય તો આ સૂત્ર કોમન રહેશે આપણું, અને જેના આધારે કરવાનો છે એ અહીંયા આપણે લખવાનું રહેશે. એટલે b ના આધારે કરવું હોય તો b ના આધારે, જેમ કે આપણે log એના આધારે x નો log મેળવવો છે અને લઘુગણક કોષ્ટકની અંદર 10 ના આધારે આપેલું છે તો અહીંયા આપણે 10 ના આધારે x નો log જોવાનો, છેદમાં 10 ના આધારે e નો log જોવાનો રહે. એટલે જેના આધારે આપણે પરિવર્તન કરવાનું છે એ અહીંયા આવશે, બાકી બધું જ સૂત્ર બનીમાં કોમન રહેશે. લઘુગણકના જે કાર્ય નિયમો જેને કહે છે કે log x હોય એટલે બે વિધેયના ગુણાકાર, એટલે બે પદના ગુણાકારનો જો log જોવો હોય, આધાર કોઈ પણ હોય, અહીંયા એ આધાર આપણે સૂત્રો લખીએ છીએ, કોઈ પણ આધાર હોય તો એક ગુણાકારમાં બંને પદના logનો પહેલા log લઈ અને પછી એનો સરવાળો, એટલે ગુણાકારનો log બરાબર logનો સરવાળો થશે. x ની n ઘાત નો log લેવાનો હોય તો જે ઘાત છે એ આગળ આવશે, એટલે n આગળ આવશે ઇન્ટુ log x. ભાગાકારમાં લેવાનો છે તો વચ્ચે બાદબાકી આવશે, ગુણાકારમાં સરવાળો આવશે. કોઈ પણ આધારે એકનો log હંમેશા 0 થાય છે, અને જે આધારે log આપણે લઈએ છીએ એ જ પદનું જો log લેવામાં આવે તો એ મૂલ્ય મળશે 1. હવે આપણે એની x ઘાતનું x સાપેક્ષ વિકલન જોઈએ, એટલે કે d/dx ઓફ e રેઝ ટુ x આપણે મેળવવું છે. તો અહીંયા આ મેળવવા માટે સૌથી પહેલા તો e રેઝ ટુ x ને fx ધારીએ, એટલે fx = e રેઝ ટુ x માટે x પ્લસ h જો આપણે લઈએ તો e ની x પ્લસ h ઘાત થશે, કારણ કે x ની જગ્યાએ x પ્લસ h મૂકવાનું છે. હવે આપણે જાણીએ છીએ કે f'(x) લિમિટ h ટેન્ડ્સ ટુ 0 fx + h માઈનસ fx upon h સૂત્ર છે. બંનેની કિંમત આપણે મૂકી દઈએ. લિમિટ h ટેન્ડ્સ ટુ 0 fx + h બરાબર e ની x + h ઘાત થશે, માઈનસ fx બરાબર e ની x ઘાત છેદમાં h બરાબર લિમિટ h ટેન્ડ્સ ટુ 0. બંનેમાંથી e ની x ઘાત કોમન નીકળશે, અહીંયા આપણને મળશે e ની h ઘાત -1 થઈ જશે, કારણ કે આપણને ખ્યાલ છે કે e ની x + h એના બરાબર આપણે આમ લખી શકીએ છીએ આધાર સરખો કાતરો સરવાળાનું સૂત્ર વાળો, છેદમાં h. હવે અહીંયા h ટેન્ડ્સ ટુ 0 છે, e રેઝ ટુ x અચળ થશે, એને બહાર લઈ લઈએ. e ની h ઘાત -1 upon h લિમિટ e ની h ઘાત -1 upon h એનું મૂલ્ય log e થાય છે. એ 11મા ધોરણમાં આપણે જોયું છે. એટલે અહીંયા થશે log e, આધાર e ના આધારે. હમણાં જ આપણે જોયું કે કોઈ પણ આધારે એનો જ log જોવાનો હોય તો એનું મૂલ્ય 1 થશે, એટલે આના બરાબર થશે e ની x ઘાત. આ મૂલ્ય થઈ જશે 1. હવે જેમ d/dx ઓફ e ની x ઘાત એનો વિકલન e ની x ઘાત થાય છે, આ જ રીતના બીજા સૂત્રમાં જો જોઈએ d/dx ઓફ a ની x ઘાત, જ્યાં a અચળ છે બરાબર a ની x ઘાત ઇન્ટુ log a સાબિત કરી શકાય, બે જ છે એ, અને d/dx ઓફ log x dz = 1 upon x થશે.
આ સૂત્રનો પણ આગળ જતા સીધો આપણે ઉપયોગ કરશું. સ્વાધ્યાય 5.5 ની અંદર પહેલો દાખલો જોઈએ આપણે કે cos x * cos 2x cos 3x નું x ને સાપેક્ષ વિકલિત શોધવાનું છે. હવે અહીંયા જો આપણે વિકલિત મેળવીએ તો પહેલા બે પદ એમને ત્રીજું પદનું વિકલન, બરાબર, પછી ત્રીજું પદ એમને પહેલા બે પદનું વિકલન, ફરીથી પહેલા બે પદ ગુણાકારમાં હોવાથી એનો ગુણાકારનો નિયમ લાગુ પડશે, તો એ પ્રમાણે આપણે ગણી શકીએ. પણ જો આ જ પદને આપણે લઘુગણકનો ઉપયોગ કરીને ગણીએ તો એ થોડુંક વધારે સરળ પડે છે. જેમ કે ધારો કે આપણે y બરાબર લઈએ cos x cos 2x * cos 3x, બંને તરફ લઘુગુણક લઈએ તો log y. હવે જે લઘુગુણક લઈએ છીએ એ બધામાં બેઝ e હશે. log e cos x cos 2x * cos 3x. e ના આધારે જે log લેવામાં આવે છે એ હવે આગળ આપણે ક્યાંય લખશું નહીં, એટલે કે e લખશું નહીં. માટે log y બરાબર log ત્રણ પદનો ગુણાકાર છે તો લોગના ગુણાકારના નિયમ મુજબ બધાના લોગનો સરવાળો થશે. log cos x plus log cos 2x plus log cos 3x થશે. x પ્રત્યે વિકલિત લેતા x પ્રત્યે આપણે વિકલન કરીએ તો પહેલું log y નું વિકલન 1/y * dy/dx ચેન રૂલ મુજબ, કારણ કે log y નું વિકલન 1/y થાય છે પણ અહીંયા x નથી એટલે આપણે dy/dx ચેન રૂલ કરી શકીએ. cos x log cos x નું વિકલન કરવું છે તો log નું વિકલન 1/ થાય છે તો અહીંયા cos છે તો 1/cos x થશે * d/dx of cos x ચેન રૂલ લાગશે. એ જ રીતે આ બધામાં હવે આના બરાબર cos 2x નું આ cos x નું વિકલન થાય છે -sin x, એટલે cos નું -sin છેદમાં cos x તો છે જ. cos 2x નું વિકલન -sin 2x અને x ની જગ્યાએ 2x છે તો એનું ચેન રૂલ મુજબ થશે 2 છેદમાં cos 2x મધ્યમાં પ્લસ છે પ્લસ આની જેમ જ sin 3x અને 3x નું થશે 3 છેદમાં cos 2x એટલે 3x. હવે અહીંયા આપણે dy/dx શોધવું છે તો માટે dy/dx બરાબર y ને 1/y ને આપણે સામે લઈ જઈશું તો y ઇન્ટુ આ પદ થશે -10x -2 sin છેદમાં cos એટલે એ પણ થશે 10/2x અને -3 tan 3x. y શેના બરાબર શું ધાર્યું હતું તો કે cos x 2x અને 3x, તો અહીંયા આપણે મૂકી દઈએ cos x cos 2x * cos 3x. માઈનસ ને પણ હું બહાર લઈ લઉં તો માઈનસ આપણે એ લઈ શકીએ, અંદર બધા પદ થઈ જશે પ્લસ 10x 2 tan 2x plus 3 tan 3x. હવે જો આનું વધારે સાદુરૂપ આપવું હોય તો આ પદ છે એ કૌંસના અંદર પદ સાથે ગુણાશે, તો હવે અંદર ગુણાશે તો આની સાથે આપણે સરખામણી કરીએ તો આ અંદર જશે cos x ઉડી જશે એટલે sin x * cos 2x * cos 3x. એ રીતે આની અંદર cos 2x ઉડી જશે, આ બે ગુણકમાં આવશે sin 2x ના 2 સાથે, અને આની અંદર 3x ઉડશે આ બે પદ સાથે ગુણા. દાખલા નંબર 2 વર્ગમૂળની અંદર x - 1 x - 2 છેદમાં x - 3 x - 4 x - 5 નું x સાપેક્ષ વિકલન કરવાનું છે. હવે અહીંયા પદ અંશમાં 2 છે, છેદમાં 3 છે અને વર્ગમૂળ છે.
જો આનો ભાગાકાર ગુણાકારની રીતે વિકલિત મેળવીએ તો એ ઘણું લાંબુ થશે. એની જગ્યાએ લઘુગણકની રીતે આપણે મેળવતા ધારો કે y બરાબર વર્ગમૂળમાં x - 1 x - 2 x - 3 x - 4 x - 5 બંને તરફ લઘુગુણક લઈ લઈએ તો log y બરાબર વર્ગમૂળ એને આપણે 1/2 ઘાતના સ્વરૂપમાં લખીએ અને બાકીના પદ એટલે મૂકી દઈએ. એ થશે 1/2. હવે 1/2 ને હું આગળ લઈ લઉં તો log y બરાબર log અંશ અને છેદને ઘાતાંક લોગના નિયમ વાપરીએ આપણે તો પેલું થશે log x - 1 plus log x plus 2 એટલે -2 છેદના ત્રણેય પદ માઈનસમાં આવશે એટલે -log x - 3 -log x - 4 -log x - 5. હવે આનો x પ્રત્યે આપણે વિકલિત કરીએ શું થશે તો કે log y નું 1/y * dy / dx = 1/2 એમને રહેશે અચળ હોવાથી. log x - 1 નું 1/log x - 1 થશે અને x - 1 નું શેડ્યુલ મુજબ 1 થઈ જશે. એ અહીંયા લખતા નથી. બીજી એક વસ્તુ કે આ જગ્યાએ આપણે અહીંયા કોઈ જગ્યાએ આધાર લખેલો નથી. વિકલનની અંદર સંકલનની અંદર જે આપણે લોગના સૂત્રો આવશે એ બધા જ ઈ બેઝ ઉપર લોગ હશે એટલે કે બધા જ નેચરલ લોગ હશે. એટલે આપણા તમામ સૂત્રો નેચરલ લોગના છે એ ધ્યાનમાં રાખવાનું છે. પ્લસ x - 2 લોગનું વિકલન 1/x - 2 -1/x - 3 બધા આ પ્રમાણે થશે અને ચેન્ડોલમાં બધે 1 આવે છે એટલે કે લખતા નથી. હવે dy / dx માટે dy / dx બરાબર y ને હું સામે લઈ જઈએ તો y/2 આવશે. ફરીથી એક સ્ટેપ ન લખવું પડે એ માટે y ની કિંમત પાછી હતી એને મૂકી દઈએ એટલે y/2 ની જગ્યાએ y ની કિંમત આપણે અહીંયા મૂકતા આ પદ આવશે x - 1 x - 2 3x - 4 x - 5 ઇન્ટુ 1/2 છે એને હું અહીં આગળ લખી નાખું. હવે એ ધ્યાન રાખવાનું 1/2 અહીં ન લખાય નહીતર વર્ગમૂળના નિશાનીમાં સાથે પડી જશે. 1/x - 1 x - 2 -1/x - 3 x - 4 x - 5 આનો લસા લઈને સાદુરૂપ આપી શકે પણ આમાં જરૂરી અત્યારે નથી. દાખલા નંબર 3 log x ની cos x ઘાતનું x સાપેક્ષ વિકલન કરવાનું છે. ધારો કે y બરાબર log x ની cos x ઘાત છે. અહીંયા પણ ઘાતાંકીય વિધેય થશે ઘાતવાળું છે બંને તરફ log લઈ લઈએ તો log y = log of log x ની cos x ઘાત. x ની n ઘાત હોય તો n આગળ આવે છે cos ઘાત છે તો cos આપણે આગળ આવશે એટલે કે cos x log of log x log y બરાબર બંને તરફ x પ્રત્યે વિકલિત લેતા 1/y into dy by dx log y નું વિકલન ગુણાકાર છે પ્રથમ પદ એમને બીજાનું વિકલન એટલે cos x into d by dx of log x plus log x એમને into d by dx of cos x થશે માટે dy by dx બરાબર y ને હું સામે લઈ જઉં છું તેથી પદ ઓછા લખવા પડે cos x
હવે લોગનું વિકલન 1 upon થાય છે, log x નું વિકલન 1 upon x થાય છે, તો અહીંયા x ની જગ્યાએ log x છે, તો log of log x નું વિકલન 1 upon log x થશે, આ નીચે આવશે. આનો પાછું ચેન રૂલ લાગશે એટલે કે d/dx of log x પ્લસ log of log x cos નું માઈનસ sin x, y ની જગ્યાએ જે ધાર્યું તે પાછો મૂકી દઈએ, log x ની cos x ઇન્ટુ log x નું 1 upon x થાય છે, cos ને આપણે અંશમાં આવશે છેદમાં log નું 1 upon x, x નું આગળ લેલું એટલે x log x થઈ ગયું, માઈનસ નિશાની બહાર લઈ લઈએ એટલે માઈનસ sin x ઇન્ટુ log of log x dy by dx. આ આપણું આપેલ પદનું વિકલિત થશે. દાખલા નંબર 6, x plus 1 upon x ની x ઘાત plus x ની 1 plus 1 upon x ઘાતનું x સાપેક્ષ વિકલિત કરવાનું છે. ધારો કે આપણે y બરાબર આપેલું પદ લઈએ છીએ. હવે અહીંયા વચ્ચે પ્લસ છે તો લઘુગુણક લઈ શકતા નથી. તો આનું વિકલિત કરવા માટે બે ભાગને આપણે જુદા પાડીએ. ધારો કે આ ભાગને આપણે u કહીએ, આ ભાગને v કહીએ, તો આપણને મળે છે y બરાબર u plus v, જ્યાં u બરાબર x plus 1 upon x ની x ઘાત અને v બરાબર x ની 1 plus 1 upon x ઘાત. હવે x પ્રત્યે વિકલિત લઈ લઈએ. y નું dy by dx, u નું du by dx, v નું dv by dx થશે. આને નંબર 1 આપી દઈએ. હવે આપણે મેળવવાનું રહ્યું du by dx અને dv by dx. તો u આપણે અહીંયા ધાર્યા છે, તો u બરાબર x plus 1 upon x ની x ઘાત છે. હવે અહીંયા એક જ પદ હોવાથી લઘુગુણક લઈ શકશો. બંને તરફ log લેતા log u બરાબર log x plus 1 upon x ની x ઘાત, x ને હું આગળ લઈ લઉં તો x log x plus 1 upon x થશે. બંને તરફ x પ્રત્યે હવે વિકલિત કરીએ તો 1 upon u into du by dx ઇક્વલ ટુ ગુણાકારનો નિયમ લાગશે. પહેલું પદ એટલે x, બીજું પદ એનું એટલે કે log x plus 1 upon x નું વિકલન કરીએ તો d by dx log x plus 1 upon x પ્લસ log x plus 1 upon x અને x નું વિકલન થઈ જશે 1. માટે u ને હું સામે લઈ જાઉં તો આપણને મળશે du by dx બરાબર u into x એટલે log નું વિકલન 1 upon સૂત્ર છે તો 1 upon x plus 1 upon x. હવે x plus 1 upon x નું ચેન રૂલ લાગશે એટલે કે d by dx of x plus 1 upon x માઈનસ પ્લસ log વાળું સૂત્ર બીજું એમને ઇક્વલ ટુ u ની જગ્યાએ જે ધાર્યા તે મૂકી દઈએ. અહીંયા સાદુરૂપ x, આ સાદુરૂપ જો આપણે આપીએ તો x into x એટલે x square plus 1 એટલે છેદમાં x square plus 1 આવશે. આ x ઉપર જશે, આની સાથે ગુણાશે તો અહીંયા પણ થઈ જશે x square. આનો વિકલન x નું 1 માઈનસ પ્લસ અહીંયા 1 upon x નું વિકલન માઈનસ 1 upon x square થાય છે તો આ થશે 1 minus 1 upon x square plus log x plus 1 upon x. આનો સ્વરૂપ આપણે આપીએ તો x plus 1 upon x ની x ઘાત ઇન્ટુ અહીંયા થશે x square minus 1 બરાબર, છેદમાં x square આવશે, આ x square સાથે ઉડી જશે તો આના છેદમાં આવશે x plus 1 આટલો વધશે
પ્લસ log x પ્લસ 1 અપોન x. આપેલ પહેલો ભાગનો વિકલિત એટલે du/dx થયું. આ નંબર આપણે આપીએ 2. આ જ રીતે v નું વિકલિત આપણે મેળવવાનું રહે. તો v ના વિકલિત માટે તથા v બરાબર x ની 1/x 1 + 1/x કાટ છે. બંને બાજુ log લઈ લઈએ તો log v બરાબર અહીં હું સીધી આગળ ભાગ લઈ લઉં છું તો 1 + 1/x * log x થઈ જશે. બંને તરફ x પ્રત્યે વિકલિત કરતા 1/v * dv/dx બરાબર પહેલું પદ એમને log x નું વિકલન 1/x. હવે આ d/dx log x કરીને આગળ વધતા નથી, સીધું વિકલિત હવે શીખીએ છીએ આપણે. પ્લસ log x એમને 1 + 1/x 1 નું વિકલન 0 1/x નું -1/x² છે બરાબર માટે dv/dx બરાબર v ને હું સામે લઈ જાઉં, v ની કિંમત સીધી મૂકી દઈએ તો x ની 1 + 1/x ઇન્ટુ હવે આ પદ શું થશે તો કે x અહીં ગુણાય છે એટલે x + 1 છેદમાં x * x એટલે x² -1/x² log x. આ નંબર 3. બંનેનો ઉપયોગ આપણે કરીએ એટલે કે 2 અને 3 ની કિંમત 1 માં મૂકતા dy/dx બરાબર 1 ની કિંમત dy/dx ની કિંમત 2 ઉપરથી લખીએ તો x + 1/x ની x ઘાત into x² - 1/x² + 1 plus log x + 1/x. dv/dx ની કિંમત 3 ઉપરથી લઈએ તો પ્લસ x 1 + 1/x into x + 1/x² minus 1/x² into log x. જે માગેલ વિકલિત થશે. દાખલા નંબર 8 sin x ની x ઘાત પ્લસ sin ઇન્વર્સ ઓફ √ x નું x પ્રત્યે વિકલિત કરવાનું છે. હવે ધારો કે y બરાબર આપેલું પદ લખીને એટલે sin x ની x ઘાત પ્લસ sin ઇન્વર્સ x. આના બરાબર આપણે u ધારીએ, આના બરાબર v ધારીએ તો y બરાબર u + v થશે. x પ્રત્યે વિકલિત કરતા y નું dy/dx, u નું du/dx અને v નું dv/dx. હવે આપણે du/dx અને dv/dx મેળવવાનું છે. તો u બરાબર sin x ની x ઘાત ધારી છે એટલે u બરાબર લખીએ. બંને તરફ log લઈ લઈએ તો log u બરાબર x આગળ આવી જશે x log of sin x થશે. અહીંયા ફરીથી આપણે બંને તરફ વિકલિત મેળવીએ તો log u નું x પ્રત્યે વિકલન 1/u થાય અને u નું du/dx થશે. ગુણાકારનો નિયમ પહેલો પદ એમને બીજા પદનું log નું વિકલન 1/sin છે તો 1/sin x into sin x નું વિકલન અહીં આપણે સીધું લખીએ તો sin નું વિકલન થશે cos x પ્લસ log sin x એમને x નું વિકલન 1. u ને સામેની બાજુ લઈ જઈએ અને u ની કિંમત આપણે સીધી જે છે તે મૂકી દઈએ તો du/dx બરાબર u ની જગ્યાએ આપણે લખવાનું છે sin x ની x ઘાત એટલે sin x ની x ઘાત ઇન્ટુ આ પદ થશે x cos છેદમાં sin એટલે cot એટલે x into cot x પ્લસ log sin x. અહીંયા 1 ગુણાકારમાં એ પદ રહેશે. આ નંબર 2 પરિણામ નંબર 2 તથા v બરાબર sin ઇન્વર્સ
રૂટ એક્સ આપ્યો છે. અહીંયા લોગ લેવાની જરૂર નથી કારણ કે સાઇન ઇન્વર્સનું સીધું વિકલન આ ગુણાકારમાં નથી. બરાબર. તો x પ્રત્યે વિકલન લેતા dv/dx બરાબર સાઇન ઇન્વર્સનું સૂત્ર આપણી પાસે છે 1/√1 - x². તો એના મુજબ જો આપણે લઈએ તો 1/√1 - x ની જગ્યાએ √x² છે એનું થશે √x². અને d/dx √x આવશે. આના બરાબર √x નું 1/2√x આ પદ 1 - x √x નો સ્ક્વેર એટલે થશે x. બંને રૂટ વાળા પદ હોવાથી ભેગા આપણે કરી શકશું એટલે 1/2√x 1 - x. આ પરિણામ નંબર 3 dv/dx. પરિણામ 1, 2 અને 3 પરથી dy/dx બરાબર du/dx ની જગ્યાએ પદ મૂકશું sin x ની x ઘાત into cot x plus log sin x plus y ની કિંમત આપણે dv/dx ની કિંમત મૂકીએ તો plus 1/2√x 1 - x. જે માગેલ વિકલિત દાખલા નંબર 11 x cos x dx plus x sin x ની 1/x નું x સાપેક્ષ વિકલન મેળવવાનું છે. ધારો કે y બરાબર આપેલું પદ લઈએ. હવે આના બરાબર x cos x ની x બરાબર u અને આના પર x sin x 1/x બરાબર v લઈએ તો y બરાબર u plus v થશે. x પ્રત્યે વિકલન કરીએ તો dy/dx બરાબર du/dx plus dv/dx થશે. હવે આ જે મેળવવા માટે u બરાબર પદ જે છે એનું વિકલન કરીએ x પ્રત્યે. અહીંયા બધા પદ ગુણાકારમાં ઘાતમાં છે માટે log લઈ શકશું. તો log લેતા આપણને log u બરાબર ઘાત આગળ આવશે x log x plus x cos x થશે. આનું સાદુરૂપ આપણે આપી શકીએ કારણ કે બંને પદ ગુણાકારથી જોડાયેલા છે. તો આ થશે 1 log x વચ્ચે ગુણાકાર હોવાથી એ થઈ જશે પ્લસ આગળ x છે એટલે x log cos x થશે. બંને તરફ x પ્રત્યે વિકલન કરીએ તો u નું 1/u du/dx બરાબર પહેલું પદ એમને log x નું વિકલન 1/x પ્લસ log x એમને x નું 1 પ્લસ આ પદનું x એમને log cos x નું 1/cos x ફરીથી cos નું ચેન રૂલ મુજબ માઈનસ sin x પ્લસ log cos એમને x નું 1 થઈ જશે log cos x માટે du/dx બરાબર x ઉડી જશે કેન્સલ 1 પ્લસ log x પ્લસ માઈનસ આવશે પ્લસ માઈનસ x sin છેદમાં cos એટલે tan x પ્લસ log cos x. આને આપણે બીજું પરિણામ કહીએ. આ પરિણામ નંબર 1 આપીએ. હવે dv/dx મેળવી લઈએ તો તથા y બરાબર x sin x ની 1/x છે. log લઈ લઈએ તો log v બરાબર ઘાત 1/x નીચે આવશે એટલે 1/x log x sin x બરાબર આને પાછા છૂટા પાડીએ તો 1/x log x plus 1/x log sin x. બંને તરફ x પ્રત્યે વિકલન કરીએ તો log v નું વિકલન 1/v dv/dx 1/x એમને મૂકી દઈએ
લોગનું વિકલન 1/x પ્લસ લોગ એમને મૂકી દઈએ અને 1/x નું વિકલન -1/x² થઈ છે. બીજા પદમાં પ્લસ 1/log sin 1/x એમને મૂકી દઈએ, આનું વિકલન કે 1/sin x, log sin x નું 1/sin x, sin નો પાછો ચેનલ મુજબ વિકલન મળશે cos x પ્લસ log sin એમને મૂકી દઈએ અને 1/x નું -1/x² થશે. માટે dv/dx બરાબર v ને હું સામે લઈ જાઉં અને v ની કિંમત આપણી જે છે એ પછી મૂકી જાવ. v ને સામે લઈ જઈએ, આ બે પદનો ગુણાકાર 1/x² -1/x² log x, આ ત્રણે પદ ભેગા કરીએ તો cos છેદમાં sin એટલે cot એટલે પ્લસ cot x છેદમાં x -1/x² log sin x બરાબર v ની કિંમત આપણે મૂકી દઈએ તો x sin x ની 1/x x² જો બધામાંથી કોમન કાઢીએ તો અહીંયા x નથી તો ઉપર એક વધારે ગુણાશે એટલે 1/x² કોમન લઈ લઈએ. પહેલું પદ થઈ જશે 1, આ પદ થશે log x, અહીંયા x ગુણાશે એટલે x cot x minus log sin x. હવે આ dv/dx આ પરિણામ નંબર 3, પરિણામ 1, 2 અને 3 પરથી du/dx અને dv/dx ની કિંમત પહેલામાં મૂકીએ એટલે આપણને જવાબ મળશે, જે તમારે મૂકી દેજો. અહીં આપણે 1/v ની કિંમત મૂકવાની રહી ગઈ છે, એ કિંમત આપણે લખીએ તો v ની કિંમત કેટલી છે તો કે x cos x ની into x cos x ની 1/x, આ નંબર 2 થશે.